કિસાન મોરચાના મહામંત્રીએ સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા કરી। પોરબંદરમાં કિસાન મોરચાના મહામંત્રીએ સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા કરી। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા દેશના વિકાસ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે। આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સહિત અનેક સંસ્થાઓએ ભારતના સામાજિક સુરક્ષા કવરેજમાં થયેલા મોટો વધારો અને ગરીબ કલ્યાણની યોજનાઓને મહત્વ આપ્યું છે। આ સમયગાળા દરમિયાન ખેડૂતો, શ્રમિકો અને ગરીબ વર્ગ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેને કારણે લાખો લોકોને આરોગ્ય વીમા અને પેન્શન જેવી સુવિધાઓ મળી છે। મોદી સરકારના શાસનમાં જનહિતને સર્વોપરી માનવામાં આવ્યું છે। વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન ભારત, પીએમ કિસાન, પીએમ શ્રમયોગી માનધન અને ઈ-શ્રમ પોર્ટલ દ્વારા દેશના શ્રમિક વર્ગને વધુ સુરક્ષા અને લાભો મળ્યા છે। આ ઉપરાંત નોકરીની તકો, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતના સામાજિક સુરક્ષાના મોડલને વખાણ મળ્યું છે। આઈએલઓના તાજેતરના અહેવાલ મુજબ ભારતે છેલ્લા દાયકામાં સામાજિક સુરક્ષા કવરેજમાં નોંધપાત્ર વધારો કર્યો છે। ખાસ કરી અનૌપચારિક ક્ષેત્રના શ્રમિકો માટે સરકારની યોજનાઓ અને ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી લાભાર્થીઓ સુધી સીધી સહાય પહોંચાડવામાં સફળતા મળી છે। મોદી સરકારના 11 વર્ષ દરમિયાન દેશના વિકાસ સાથે સાથે સામાજિક સુરક્ષા, ગરીબ કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે। આગામી સમયમાં પણ સરકાર દ્વારા વધુ નવીન અને વ્યાપક યોજનામાં અમલમાં મૂકવાની તૈયારી છે, જેથી વધુ લોકોને સુરક્ષા અને સુવિધા મળી રહે છે। 11 વર્ષનો નિચોડ લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીના આ પ્રકારના કાર્યક્રમો છે। એક પ્રદર્શની પણ અમે અહીંયા ખુલ્લી મૂકવાના છીએ। દરેક જિલ્લામાં આ પ્રકારે સમગ્ર દેશમાં એક પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો પણ થવાના છે। એટલે આ પ્રેસ મારફતે અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ, પત્રકારોનો પણ આભાર માનીએ છીએ કે સમગ્ર દેશમાં 11 વર્ષમાં જે કંઈ લોકોના સુખાકારી માટેના, છેવાડાના લોકોના વિકાસ માટે કામ થયા છે એ લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ આપના મારફતે થઈ રહ્યો છે। એ માટેનો આજનો પ્રોગ્રામ હતો।